તું જા, અહીંયાથી કોઈ મળી જાય તને? હોય જાય છે. રિક્ષા ના આપું તને? ના સાહેબ આવવાના બે હાથતા ને હું આવું. ઓય! માર ખાવાનું આજે મને ખવડાવશે આ. અરે પેટીયા તું ક્યાં ચોરી કરીને ભાગે છે યાર તું? તમારે કઈ કેવું છે હવે? આ પ્રેન્કના સ્પોન્સર છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડ, ઇન્ડિયાઝ નંબર 1 સીડ્સ મેન્યુફેક્ચરિંગ કંપની. પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડો એટલે સબસ્ક્રિપ્શન આપણું વધે, સબસ્ક્રાઈબર આપણા વધે. અને થેન્ક યુ, જોડાયેલા રહેજો. જામનગર. ક્યાં જવું? જામનગર જામનગર જવું. આવી જાઓ. હું ભાડું? જામનગરનું હું હાલે મને ખબર નથી. આ તો પ્રાઇવેટ, હું એકલો જતો, તમે હાથ ઉપર કર્યો તો મેં કીધું 100 રૂપિયા હાલે. 100 રૂપિયા આપી દે. હું 100 રૂપિયા મોઢું નાખું, એકલો જતો તો એટલું જ બળવાનું. તમે આવશો ચા પાણી પીવડાવી દેજો, ક્યાંક રસ્તામાં ઊભા રહીએ ને. આવી જાઓ, કઈ વાંધો નહીં, આવી જાઓ. ચલો પાછો મૂકી દો. ચલો મૂકી દો પાછળ. તડકો એમ છે હો. બહુ તડકો છે, ગરમી એવી છે. જામનગર જાઓ તમે? હા જામનગર. અહીંયા ના નહીં, ભાવનગર. હો સ્ટેશને ઊભા હતા અમે તો આ સાઈડ ના. ના હું જાઉં છું જામનગર. ભાઈબંધ છે, મિત્ર મારો, એને મળવા જવું છે. અત્યારે ભાવનગર થી આવ્યા? ભાવનગર થી નહીં, અહીંયા રાજકોટ હતો, પ્રસંગમાં આવ્યો હતો. મિત્રને મળવા જવું છે. હવા આવે છે ને? હવ. પાણી પાણી પીવું હોય તો છે? ના ચાલ. ડૉક્ટર છો તમે? હે, ડૉક્ટર છું. કેમ ખબર પડી? સિમ્બોલ છે. હા ડૉક્ટર છું. એટલે જામનગરમાં મારું ક્લિનિક છે. હું ગયો તો ચોટીલા, બરાબર. ત્યાં એક મારા મિત્રનું ક્લિનિક છે. એટલે આમ નાની હોસ્પિટલ, ડિસ્પેન્સરી જેવું છે. તો એની અહીંયા એક મેડિકલ કેમ્પ હતો, તો હું ગયો હતો અહીંયા. અને તમે કદાચ આમ તો ભાવનગરના છો એટલે કદાચ ખબર નહીં હોય, જામનગરમાં જે 7 રસ્તા છે ને ત્યાં આપણું દવાખાનું છે. ડૉક્ટર જૂઠ બોલે. જૂઠ બોલે? મહારાષ્ટ્રના છીએ અમે. તમારું નામ શું તો? હે, નામ તમારું? વિવેક જૂઠ બોલે. વિવેક જૂઠ બોલે. હા, એટલે આમ તો મહારાષ્ટ્રના છીએ. મારા દાદા અહીંયા આયુર્વેદિક કોલેજ જામનગરની છે ને એમાં ડૉક્ટર હતા અને પ્રોફેસર હતા, એટલે આમ આયુર્વેદ ડૉક્ટર. પછી મારા પપ્પા ડૉક્ટર હતા અને હું એ ડૉક્ટર છું. અબે સાલે, પેઢી ઉપર પેઢી થઈ ગઈ તમારે. હા, મારો દીકરો છે ને એ 12 સાયન્સમાં છે. બરોબર. તમારે ક્યાં ઉતરવું છે? અહીંયા 7 રસ્તા કે? ક્યારે પગી? કલાકમાં પગી જવું. હોઈ જાઓ. અહીંયા તમને મસો થાય છે. હા. આપણે એની દવા રાખીએ. જો તમારે કદાચ જોઈતી હોય તો આ વ્હાઈટ પાવડર આવે, એ તમે આમ ઘસો ને એટલે મસો થોડા ટાઈમમાં ખરી જાય. હા, આમ કરો તો વાંધો નથી. હજી તો નાનો છે. કેટલા ટાઈમથી છે? ઘણા ટાઈમથી છે. તો આપણે દવા લેવી જ છે તો પછી. હા, એવું હશે ને તો જામનગર આપણે ઉતરીએ ને તો ફ્રી હો તો આવજો, તમને હું દવા આપીશ. અમારે 7 રસ્તે જ છે. કાંઈ વાંધો નહીં. શું નામ તમારું? સિદ્ધાર્થભાઈ. તમારું વિવેક જૂઠ બોલે. વિવેક જૂઠ બોલે. તમે અહીંયા કોઈને પણ પૂછો ને, તમે ગૂગલમાં સર્ચ કરો ને ડૉક્ટર જૂઠ બોલે એટલે આવી જાય. આમ તો વર્ષોથી, કારણ કે એ દવાખાનું મારા પપ્પાએ ચાલુ કર્યું હતું. લગભગ આજે એને ઓછામાં ઓછા 50-55 વર્ષ થઈ ગયા. પછી હું સંભાળું છું. પટ્ટો પહેરી લો ને. આમ ચા પાણી પીવા, ઠંડુ પીવા? ચા પી નાખી. આમ તો આપણે ગમે એવી ગરમી હોય, ગુજરાતી ચા વગર ન હાલે. હા. ઓ ભેધિયા, હું કે ભાઈ, હું કે સાહેબ કેમ? મજામાં?
પણ ઘણી ટાઈમ પછી તમે હમણાં દેખાડો. નતું આવવાનું થતું. ઓલો ચોટીલાવાળા મારા મિત્ર છે ને સુભાષ સર, હા હા હા. એને મળવા ગયો તો મેડિકલ. અરે હું જાઉં જો મેં કીધું સાહેબ તું દેખાતા વચ્ચે આવ્યો તો નથી. બાપા હતા, તું નહોતો દેખાતો. ના હવે બાપા વહી ગયા ને તો હવે પછી મારે એકલે જ હોટલ સંભાળવાનું. એવું છે? બાપા વહી ગયા. તો હું હમણાં લગભગ 3 મહિના પહેલા આવ્યો તો ત્યારે બાપા હતા. બાપા હતા રાઈતે એવું છે? નહોતી ઉઠ્યા જ ખબર. નહીં રાઈતે ઓહો. હુતા ઈ હુતા. ઈ નહોતી ખબર હો. હા. હાલ સ્પેશિયલ પીવડાવ. સ્પેશિયલ પીવડાવું ને સ્પેશિયલ પીવડાવ. મહેમાન ને? મહેમાન ચા, એમને ચા ને મને કોફી. તમારે બેની સ્પેશિયલ બનાવું Special ને બનાવો. ઉભા રહી તો નકર આવો ને. ના ના સર, હાલો ને થોડીક વાર. ગરમી બહુ છે. ના બેહો અહીંયા હું લેતો આવું હા, હું ઉભા. છે ને એસી પા હું આમાં ગરમી થાય. ફટાફટ આ, જલ્દી. ઓ બેથિયા, જલ્દી જલ્દી. કઈ ખાવું તમારે? નહીં હું અહીંયા રેગ્યુલર છે ને હું ચા પીવું અહીંયા. બરોબર. છોકરો બહુ સારો છે અને લગભગ નાનો હતો હાવ. તમને કહું ને હું આ 21 વર્ષનો હતો અને અત્યારે લગભગ 30 વર્ષ હશે. 10-12 વર્ષ થયા હું અહીંયા આવું. એના બાપા પાછળની કંઈક વાડી જેવું છે. અહીં આગળ અહીંયા જાઓ ને એટલે સ્પેશિયલ ઊભું જ રહેવાનું ચા પીવા. અમારે એવું જ છે, ગમે સ્પેશિયલ હોટલે જ ઊભું રહેવાનું. આવું તૈયાર જ હતી. ના ના ઓલો દૂધ અત્યારે ઉકળતું હતું ને હા આ લ્યો તમારી સ્પેશિયલ કોફી હા 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 હા. સ્પેશિયલ ચા. એ ચા અરે મજા આવશે તમે પીવો તો ખરા સ્પેશિયલ ચા સ્પેશિયલ હે. છે, મજા આવશે. જોવો તો ખરા. બેસ અંદર આવો અંદર આવો. અહીંયા છે ને કોઈ સંભાળશે ને અહીંયા? ના ઓલો ટેણી મૂક્યો હે. હા તો બેસ તો ખરો અંદર. આવો અંદર વાતો કર. હું થી સંભાળ લે ને. હા હા ઈ તો ભાઈ છોકરો મૂક્યો હે. હાય આ થેલો દ્વારકા ભાઈનો છે, સાહેબનો છે. હાય ઠાકરની દયા છે અત્યારે થોડું ઘણું હાલે રાખે તમારે જેવા આવ્યા રાખે કોક ના કોક સાહેબ. હા સાહેબ પૂછવાનું ઈ હમણાં હે ને હા હું અહીંયા સાફ કરતો હતો ને હા, અહીંયા હા. હોટલ ને ઈ, હમ. તો પડી ગઈ તો દુખે છે અહીંયા થોડુંક મને. અહીંયા દુખે. હા ઓલું બામ આવે ને લાલ કલર નું ઈ આ જોઈ લગાડ હું લીધું. પટ્ટો લેતો આવીશ હમણાં જામનગર થી પાછો આવું ને રાજકોટ. હા પણ આમ છે ને થોડું વજન ઓછું લેજે. વજનમાં તો આમ થોડું કર્યા બીજું કઈ સિવાય નથી. સાહેબ ના. છૂટકો નથી. અરે બીજું કઈ નથી. હા. પણ આમાં કેવું છે ઓલું વજન આવી ગયું હાથ ઉપર આમ પડ્યો ને વજન આવ્યું હતું. હા આમ ઢચકાઈ ગયો આમ વજન દઈ બીજું દીધું. કઈ નથી. હાડકીનું તમે કરો વળે આપણું તો બધું હાલે. એમ? મેઇન છે ને મારા દાદા છે ને ઈ હાડકાના વૈદ હતા. કોઈને પણ હાડકું ઉતરી ગયું હોય ને ફટ દેતા ચડાવી સાહેબ દે. હે ને મજાના માણા આવું. એમ? અરે ભાઈ આના જેવું માણા મેં નથી જોયું. કેમ બાકી સાહેબ મોજ, કોફી મોજ, કેમ હે મોજ. કઈ ઘટે હે એમાં હે મોજ. હજી પીવી હે હા દૂધ બૂધ પીવું તમારે મહેમાન કઈ હે ના 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 કેટલા થયા પેથિયા? આપડા સાહેબ તમારે રોજ ખબર છે. છે જે સ્પેશિયલ હે? સ્પેશિયલ હું આપી દઉં રોજ હે આપી દઉં અરે ભાઈ તમે મહેમાન ના, કેવામાં હે હું આપી દઉં. કેટલા આપવાના હે કેટલા આપવાના 400 રૂપિયા હે 400 રૂપિયા ચા કોફી ને કયો ખાલી હા તો ચા કોફી ના બે ને સ્પેશિયલ જ છે. હું સ્પેશિયલ સાહેબ આવે દર વખતે 400 રૂપિયા 400 રૂપિયા 200 રૂપિયાની હમ. છે કોફી. સ્પેશિયલ ચા છે. સ્પેશિયલ કોફી. વાડીએથી આવે અમારે દૂધ આવે ને આમાં પાણી બાણી નો તમને કેવી મજા આવી? ઘાટું કેવું હતું? કોથરી સાહેબ ને ખબર કે અમે કોથરી નું દૂધ વાપરી 400 રૂપિયા કે ભેળા ચા ને તમે મારી વાત સાંભળો. તમે પીધી, તમને આમ અલગ ટેસ્ટ નો લાગ્યો બધા કરતા? મને કઈ અલગ લાગ્યું નહીં. ચા જેવી ચા જ હતી. સાહેબ મારે કોની પાસેથી પૈસા લેવાના તમને કીધું હતું કે તમે ચા પાણી પીવડાવી દેજો તો તમારી પણ ભાડું એટલું ન થાય પણ ચા ના તમે 400 નક્કી રૂપિયા કરો હું અહીંયા મૂકો પાણી પીવું સાહેબ કઈ તમારે પાણી પીવું પાણી નથી પીવું પણ તું દઈ દો ને ભાઈ. છૂટા નો હોય 400 રૂપિયા નું હોય એમ કહું. તો કેટલા હોય? 100 રૂપિયા નું હોય ચા ના 20 રૂપિયા ચા છે. પણ હમણાં મારું ખરાબ લાગશે યાર. તમે એમ ખરાબ લાગે તો હું શું કરું પણ તમે એમ કીધું તું કે ચા પાણી પીવડાવી દે. મેં તમને કીધું ચા પાણી તમે કીધું હા પીવડાવી દઈશ. પણ 400 રૂપિયા કે ભેળા 20 રૂપિયા ચા ના હોય. આપો આપો હવે લાવો દઈ દો ને તમે 300 દઈ દો ને પણ 300 નું હોય. તો કેટલા 20 હોય? રૂપિયાની ચા છે ખાલી. એટલે 20 રૂપિયા વાળી નથી. હું પીવું યાર, તમે મારું યાર. ઈ તો અમે ડાયરેક્ટ બનાવીને ડાયરેક્ટ તૈયાર જ હોય બધું અમારે અલગ રાખીએ સ્પેશિયલ ચા નું પણ 400 રૂપિયા ચા ને 5 તેથી રેવા દે. રેવા દે, હું આપું છું પૈસા. ના ના સાહેબ તમે રેવા દો તમે કીધું આપી તું જો, તો મને મોડું થાય છે. ના ના સાહેબ આ મહેમાને એને આપી જો. કીધું તું તો ભાઈ ઈ જ દે ને ભાઈ તમે આપો, તો આપો યાર તો હું ઘરના નહીં હો આપું. તમે તો દર વખતે મને આપો આ ભાઈએ કીધું તો હવે ભાઈ 5 કહું ને 400 રૂપિયા હું નહીં આપું. 20 રૂપિયા રોતા જ આપી દઉં. અરે ભાઈ તો તમારે પેલા કેવું તું ને તો ના, તમે- એટલે ફેર કે મગજ ન વળે, હું આપી દઉં યાર. ના તું. ના સાહેબ તમે રેવા દો આ ભાઈએ કીધું હવે
હું પછી નો ઈમાનદાર આપે મારે મોડું થાય છે યાર. મેં એટલું કીધું 20 રૂપિયા ચા ના હોય 400 રૂપિયા કે ચા ના મારો ભાઈ ધંધો, મોટભાઈ મારો ધંધો ખોટી થાય હો ધંધો તમે. ખોટી છે તો હું કરું તમે આગો ગાડી હાલો તો તમે પી ગયા છો હવે ને યાર ના પાડો છો. મેં તો ના જ પડી હતી માં જ પીવી તો તમે યાર મોટા ઉપર હા સ્પેશિયલ ચા હમણાં કહેતા હતા મસ્તીની મસ્ત. કાંઈ વાંધો નહીં પેથી હું રિટર્ન માં આપી દઈશ ના યાર. ના ના સાહેબ જાવો જ હું ક્યાંય હલવા નહીં દઉં ભાઈ સાહેબ. મારા પૈસા તો અરે આપો મને યાર, મોડું મહેનત છે. ના તમે યાર કરો. પૈસા આપી દો કે મને મોડું છે. 20 રૂપિયા ચા ના હોય કેટલા બધા કે હા, 400 અમારી ત્યાં 20 વાળી છે તમે ચોખવટ કરી આ સાહેબ દર વખતે પીવે તો અમારે ચોખવટ સાહેબ ન હોય. તમારે ચોખવટ કરી ને 400 રૂપિયા તો ચા હું આપતો તો તમે કીધું તમે આપો છો પૈસા. મને તો તમારે બોલાય જ નહીં ને યાર તમારે ખીચામાં ન હોય તો બોલાય જ નહીં. હું ખીચામાં ન હોય હું ભિખારી હું છું અરે એવી વાત નથી તો તમે બોલ્યા કે હું આપીશ. પણ હું આપી એટલે 20 રૂપિયા ચા ના હોય 400 રૂપિયા ચા ના ભેળા કઈ ને હોનું ચાંદી નાખ્યું તો એમાં કઈ પણ એને થોડી ખબર હોય યાર તમે તો આવું તમારે કરશો. કહેવાય 400 રૂપિયા તો ચા મને ના થોડી ખબર તમે હવે રોન કાઢશો. પી લીધી પછી તમે તો હું તો રેગ્યુલર પીવું છું આ યાર. સાહેબ આવું જ થાય. આ 5 સ્ટાર માં જાય ને ત્યાં બધું પીવે ને ત્યાં બધા હે ને દઈ દે 800 રૂપિયા. ગરીબ માણાને કોઈ કાઈ ન દે. ગરીબ મને કે હોના ચાંદી નહોતું નાખ્યું એમાં અને કઈ સર્વિસ નહોતી કઈ ચાની તો સર્વિસ હું તમને હું પંખો નાખું હાલો હવા નાખી દઉં. અને એસી બેસી બધું હોય 5 સ્ટાર પણ હું તમને હવા નાખી દઉં છું. હવાનું હવે તમારા જેવા 200 નાના રૂપિયામાં માણસ ધડ કરે ને હું નાના તમને માણસ એસી દઈ દો ને આપું. મોડું થાય યાર મને એમ. મોડું મારે મોડું થાય પોગોનું હા તો મારે. તમે ભાઈ ઉતરી જાવ નક્કી કરી લો યાર. પેથી મને મોડું થાય. સાહેબ હું સમજુ તમારી ભૂલ તમે એમ કહી દો નથી જોતા હું ઉતરી જાઉં મને ઉતારી દો ભાઈ. હા નથી દેવા ઉતરી જાવ તો અરે નથી દેવા કે મારું ખરાબ થાય. પેથી હું દઈ દઉં છું. સાહેબ, તમારું ના તમારી પાસે ના તમે આપી હું જાઓ, ભાઈ, નથી દેવાનો હું ઈમાનદારીનો રૂપિયો લેવા વાળો માણસ હું એમ કોઈ દી પૈસા નો કોઈ ના લઉં 50 રૂપિયા સાહેબ, અત્યાર સુધીમાં તમે- 50 હોતા હોય તો આપી દો બાકી નથી દેવાનું વધારે સાહેબ 50 મારા ઘરમાં જ 50 માં મને ચા ને કોફી નથી તો તમને એમ નહીં અહીંયા આવીને તમને પીવડાવી ગયો આ ચા. હું શું કરું પણ આ દૂધ પાકિસ્તાનની બોર્ડર થી સાહેબ લાવવું સ્પેશિયલ દૂધ ઈ ખબર હે ચામાં તમને વેરાયટી લાગી આવી મેં તમે કાંઈનું જ ચામાં. તમે પીધી નહીં હોય મૂતર જેવી સાહેબ. ચા હતી, હાવ મૂતર જેવી, પાણી એવું તો જેવી. નહીં કહેવાય યાર. હું સાહેબ આ તમે મારી ઉપર તમે આ રીતે વાત ન કરો જે ચા સાહેબ. એવી જ હતી તમારા આમ. મોઢે હો આ તમારા મોઢે હું કાઈ બોલતો તો તમે યાર નથી. મગજ મને મોડું થાય તમે બે સાહેબ, ઉતરી જાવ ભાઈ. તમે આ ઉતરી તમારા જાવ. હિસાબે હું હું કાઈ એવું તમે બોલતો જામનગર નથી. ઉતરો તમે. જામનગર ઉતરજો, મને પૈસા આપો ને બાપા તમે ગરીબ ઉતરી જાઓ, માણસ સાહેબ આગળ લઈ લેજો તમે. હું નથી દેવાનો. સમજી જા ને પેથિયા તું મને મોડું થાય યાર. સાહેબ હું હું યાર તને પછી આવવામાં કોઈ લોટ ના થાય યાર. તમે ગાડી આવો. સાહેબ મેં કોઈ દી તમને ના પાડી પણ તમારા આપી દો ને યાર, 200 આપી દો છેલ્લા. બસો એનું હોય, 20 વાળી ચા હતી, પાણી જેવી હાવ. મગજ મારી નોકરા ભાઈ નો થેલો એમાં કદાચ પૈસા પૈડા હશે ભાઈ. એમાં કાંઈ નથી હો. એમાં અરે કાંઈ નથી. પણ તમે હું કામ તો મને પૈસા આપી દ્યો પૈસા સાહેબ આગળ લેવાનો હો. તો તમે ધૈર્ય કરો. ઓય થેલો લઈને ક્યાં ભાગસ પેથિયા તું ભાઈ નો? ઓય ઉપર ઉપર ઓય પેથિયા. ઓય શ્શ. આપા થેલો ઓય પેથિયા. ઓય અરે પણ ઉભા રહ્યો ચલો ચલો મૂકી હાલ. પણ તો મારું હું કામ હે આમાં ચલો પેલો અડતો ન હો ભાઈ તું. હા એમાં કાંઈ છે નહીં. તો પણ પૈસા આપી દ્યો ને નથી દેવા કાંઈ. કાંઈ નથી દેવું. હાલો તમે ગાડી હવે મારું નામ ખરાબ થાય છે. ભલે થતું ગાડી. હાલો ગાડી આપો તમે. હાલો હાલો ગાડી આપો જબના તમે. માણસો ખાઈ પીને આઈએ તમે આવો, સામાન આવો, જેવું આવો. નહીં. ઓય મારી પાકીટ માં તો માર મારે થોડું આપવું પણ કાંઈ. તમે તો પીધી તમે જ કીધું ચા ના, પાણી ના. આપ પીશું આપણે આગળ. તો પણ 50 રૂપિયા હોય ચાના કોફીના. આ 400 કે ભેળા. પછી સ્પેશિયલ ચા હતી તમને ખબર સુગંધ કેવી આવતી હતી હજી સુગંધ આવે છે. મારી તો ઊંઘ ઉડી ગઈ એટલી સરસ મજાની મારી કોફી. એવડી માહિતી અમને ઉડી ગઈ આમ નામ ભાવ સાંભળીને. આ સાહેબ આ જેને તેને તમે કોને બેહારી એ જેને તેને એટલે કોણ એટલે પણ તો પૈસા લે ને યાર અરે તમે નાનો ખાઈ જાઓ માણસ છે યાર. સાહેબ નાનો માણસ છે મોટા ભાઈ તમે બધા આવું કરો પૈસા વાગવું એટલે તો સાહેબ આગળ લઈ જાઓ ને પણ. મેં વ્યાજે લીધા હે. સાહેબ આગળ લઈ જાઓ તો. તો તમે બોલ્યા છે ને મેં વ્યાજે લીધા હે પૈસા નાનો માણસના ઘર હમણાં બાપા એના વયા ગયા ને તમે યાર આવી રીતે કરો. 400 રૂપિયા ચાના નો હોય 5 સ્ટાર માં કેટલા હોતા હોય? 20 રૂપિયા. અને તું રૂમ આયા ભાઈ. મારે દાદા વાળાને ના ના બેથી આમાંથી લઈ લે તું આમાંથી લઈ લે. હા એવો પાછો આમ જ લેતો હોય, સાહેબ આપે તો. પણ સાહેબ આપે તો લઈ લે ને પણ. પછી ના પડે તમે કીધું તું હું દઈશ તો. તમે કીધું 50 રૂપિયા હોય ચાના અને તું રોવાનું બંધ કર ભાઈ માથું કરે. અને પાછો તમે તું યાર આમ થેલો લઈને વયો ગયો ભાઈ નો યાર. આપે રહી તો તમે ચોરીનું ઇલ્ઝામ લગાડતો મારું નામ આવે એમાં ભાઈ. ચોરી તો ઈ કરીને જાય લઈને તો વયો ગયો તો ને બૂચ બદલવા. મારી દીધું પૈસાનું મારું સાહેબ આગળ લઈ લે ભાઈ હું નથી કેટલી લેવાનો. મોંઘી ચા હતી કેટલા હા, દિવસ તમે તમારા ભાવ સાંભળી ના પાડી તમે. 50 રૂપિયા આપું ચા ના કોફી ના. 50 મારે 50 માં ઘરમાં નથી પડતી
મારો ધંધો ખોટી થાય એ ઓલો છોકરો કઈક કરતો હોય છે ને ટપોઈ નથી જે થાય હું નથી દેવાનો સાહેબ આગળ લઈ લો તમે તમે બોલ્યા તો તમે આપી દે હું હું તો જવા બોલો નહીં 50 રૂપિયા આપી દઉં દઈશ. સાહેબ જવા નહીં દઉં તમે આખો ભાઈ ગાડી ના, હવે. ના, ના, એટલે સાહેબ, મોડું હું થાય છે જવા એક નહીં તો. દઉં, મજા નહીં આવે. હું નાના માણસ નું ખરાબ નો ઈચ્છું હા, તો આપી દો તમે ડોક્ટર નિશાની પડી આ તમને મસાનું મેં મફત નું કીધું તમને દવાનું ને યાર આટલા યાર હા તો આપી જો ને પાડલો દયાળુ પણ હતો. નથી લે તમારી વાત એની. તમારી પાસે પણ તું લઈ લઈને પણ પૈસા ન હોય ને તો પીવાય જ નહીં કાંઈ. પૈસા મેં બીજું જ જાણું મારે બીજું જ જાણું તો તમારે ના પાડી દેતી મેં ના જ પડી જતી પીવી મારે તો કઈ મેં તમને મોઢામાં નાખવા આવ્યો હું ચા તમે ક્યારે ના પાડી હતી મોટા ભાઈ આ દેવાયો ત્યાં ના જ પડી જતી પીવી મારે એક વાર બોલે દીદી તો પી લીધી તો પીએ જ નહીં ને, મારા કરતા પહેલા પી ગયા મારા કરતા પહેલા પી ગયા મેં જોયું સાહેબ તમારે વાર લાગી હતી આ તો સાહેબ ને કોફી હતી મારે ચા તો હતી. કોફી ને પીવામાં- આટલું ગંડેરું હતું વાત ઈ નથી પૈસા ઢીલા કરો યાર હું નથી દેવાનો ચા ના બરાબર. આ તમે કોને બેહારી લ્યો ગાડી કોને એટલે હું છે પણ કઈ છું કોને મંડણો છે તો પૈસા આપો ને મારે હું કામ થઈડ મારું માથું ફોડો મારો સેટ ધંધો ખોટી મારી થાય વાત મારો હાથ ખરા સાંભળો, ધંધો મારી વાત માથું સાંભળો, ફેરવે. ઘડિયાળ આપી દો એને હું ઘડિયાળ આપી જો રાજી થઈ જાય છોકરા ના, ઘરે ભાઈ, પૈસા નો ના, ઘડિયાળ આપી દો ના, ઈ કોકની પાસેથી એને બઠવેલી હોય છે હું બેઠોયેલી એટલે મારી અરે પણ મારો શું કામ છે? નાના માણસ ને હું કામ તમે મારો છો બેઠોયેલી પેજા તું ઉતરી જા તને હું આવતા પૈસા આપી દઈશ તારો ઉતર હા. જોજો તમે હા ઉતર હા. હવે યાર આવું ન હોય આ હું ખરે. નો 400 રૂપિયા ચા ના હોય 50 રૂપિયા આપી દઉં જોતા હોય તો તું ઉતર ને ભાઈ ઉતર મારે મોડું થાય છે ઉપર વાળો આ છે, જોવે ઉતર ભાઈ તું ફટાફટ ઉતર આ. ઉપર વાળો જોવે એ ભાઈ, મને મોડું થાય પેજી મારે મોડું ક્લિનિક થાય. ખોલવાનું છે સાંજે 6 વાગે ઉતર ભાઈ તું. ઓય. ઉતર કીધું ને મોડું થાય છે હું પછી તમે આવીને હોટલ ઊભી રાખજો છો એક તો મોડું થતું હોય પેથી સાંભળ મારી વાત સાંભળ તું છે ને હું છે 2 દિવસ પછી આવું છું 2 દિવસ પછી લઈ લેજે ભાઈ 2 દિવસ પછી આવું છું પણ આ ભાઈ ઉપર તો ભરોસો નથી યાર. આનું જા, કાંઈ નહીં, મારી વાત સાંભળ તું જા અહીંયાથી કોઈ મળી જાય તને હું હોઈ જાય છે. રિક્ષા ના આપું તને? ના સાહેબ પણ આવવાના બે હાથતા ને હું તો આવું. ઓય! ઓય! માર ખાવાનું આજે મને ખવડાવશે આ. અરે પેટીયા તું ક્યાં ચોરી કરીને ભાગસ યાર આને તું? તમારે કાંઈ કેવું છે હવે ઓય! ઠેલાને દોડાય છે ઓય પેટીયા તું કાંઈ કેવું આને હવે તમારે અરે ગળું દબાય છે આનું બિચારાનું. દબાય કે ના કરજો ઘડી ઘડી ઠેલો લઈને ગળું ભાગી દબાય જાય છે. બિચારાનું ગળું દબાય. ભલે દબાય કીધું ને ઠેલો લઈને ઉતરે, હે? ઠેલો લઈને જવું અરે મા- હે, ઠેલો? હે? બેહવાનું નથી ભાગવાનું છે તારે ના નહીં ભાગો. ઓય, ભાગવાનું છે યાર. ઓય, મોરાભાઈ, મૂકો હું માં ઠેલો તો ઠેલો અરે ભૂલ થઈ ગઈ. અરે બાબરે. ઠેલો તો. મૂકો, મારી વાત સાંભળો, મૂકો, તમે બેસો ઉભા, તમે બેસો, મૂકો તમે બેસો, તમે નિરાતે બેસો યાર. ઠેલો લઈને ઉતરે, ઘડિયા ઘડિયા પાછો અંદર બેસ તું આ યાર. એને અંદર ક્યાં બેહારો પણ હવે પાછો તું અંદર બેઠો તું હોટલે જાને ભાઈ હવે તારું કામ તને કરે યાર આ તું સાહેબે કીધું હે પણ થેલા લઈને તું ભાગી જાસ કોઈના. પૈસા નો આપે તો હું કરું? તું હોટલે રહેવા દે ભાઈ જા રે હોટલે નહીં કઈ. આપી દો ને યાર આ થેલામાં તમારે કઈ કિંમતી થેલોમાં હોય તો ને કિંમતી વસ્તુ બધી ઘડિયા ઘડિયા થેલો લઈને ભાગી જાય તું હોટલે રહેવા દે ભાઈ તો મને જવા દે. આપી દે પૈસા મારે નથી, કાંઈ કાંઈ નથી નથી કરવી. અમારે. તમારું મોઢું જોવાય હું રાજી ભણાનું નથી હોય રહેવા દે તો મગાય જ ભાઈને મને શ્વાસ નથી. ચડી ગયો જોતો ખરો તું થેલા લઈને ભાગી જાસ મને કોઈના. મારી નાખે તેનું કાંઈ નહીં. ઘડિયા ઘડિયા અરે તારો માર કરો છો તારો દુપટ્ટો વાગે છે ભાઈ ને હું કેવાય તારું ગમચું. તું હોટલે રહેવા દે ભાઈ જા કામ કર તારું કામ તમારી જે કામ ધંધો હોય ગાડી તમારી ગાડી મારી ભલે ન હોય આ પણ તો સાહેબ કે અત્યારે જ સાહેબ કયો ને હવે આ મને કહ્યું ને મોટા ભાઈ શું નામ કીધું તમારું? સિદ્ધાર્થ સિદ્ધાર્થભાઈ પેથિયા તમે બે ઉતરી જાઓ, તમે બે સમજી લો. હું ને ઉતરું મારે જામનગર જવું છે મને બધાયને મોડું ભેગા ભાઈ. કરું મને ફોન આપો હું બધાને ભેગા કરું મને તારે એને ભેગા કરવાનું ભાઈ. મારી પાસેથી પૈસા લૂંટી લીધા બોને હું ફોન આપો આ એક તો શ્વાસ ચડી ગયો બધાને ભેગા દોડા દોડ, કરું. દોડા દોડ, ઘરે સાહેબ આવી મને ફોન આપો બધા ભાઈને આવી જાય પાણીમાં આપી લો અરે ભાઈ એવું ન હોય પેથિયા આવે તો. એને ફોન કરવો ને કર ને તું હોટલ અરે તમે ભાઈ ઓળખતા નથી અને મને હેરાન કરતી થાય યાર મારો હોય તો ટાઈમ. હું છે પણ અરે તમે કઈ યાર સિંહ છો તમે કઈ. ડોક્ટર થઈને આવું કરો છો પણ મેં હું કર્યું તમને? ભલે ઉપર ઓલા જે કરે ઈ. અરે દઈ દો ને મોટા ભાઈ તમને કાંઈ નથી હું દેવાનું. આપી દઉં તમને જામનગરમાં હું પૈસા
લુક્કો કોને બરાબર લુક્કો કોને તો ચા પીધી લુક્કો કોને કરે તું ચા પીધી વાળી એક જરી કમ છે ગંડે તારા હાથમાં દુખે છે અરે ભાઈ એના હાથમાં દુખે તમે અહીંયા માર્યું હું હોટલે આવડું કહું છું એને પણ હોટલે ન વજે ભાઈ રાત મગજ ફેરવે છે તડકાનો રવા દે તમે બે ઉતરી જાવ ને પ્લીઝ મને યાર મને મોડું ન કર મારે ક્લિનિક ખોલવાનું છે યાર તું ઉતર આજે ફટાફટ તારી હોટલે કોઈ નથી રવા દે અરે માને યાર મને તમે બે શું કામ હેરાન કરો છો તેથી તું મારા માટે ઉતરી જા મારા માટે ઉતરી જા હા ઉતર ભાઈ ઉતર તું ભાઈ આવ છો મારી આવ આમનો ને માર શું ઉતર હું તો ઉતર એટલે માર શું ઉતર તો મારી ગાડીમાંથી તમે એને કાં ઉતારો છો ઉતર તે મગજ ફેરવે 4 રૂપિયા ચાના તમે માંગે કેટલી વાર મારી લીધું બિચારાના નાના માણસને થેલા લઈને ભાગી જાય છે તે પણ થેલો લઈને આવી ગયો ને પાછો તમારો થેલો હું લઈને આવ્યો એ લેતા લઈને ભાગી ગયો તો મારી વાત સાંભળો આગળ એક સ્ટેશન આવે છે હું તમને બે નહીં ઉતાર દઉં હું નથી ત્યાંથી તમને ગાડી મળી ઉતાર દો એની હોટલે કોઈ નથી હા જાય તમે યાર ભલા માણા યાર આવું કરવાનું યાર તમે ડોક્ટર છે પાછો ખેંચો અરે તમે ભાઈ થેલામાં તમારે એવું હું છે તમે મારો નહીં નાનો માણે અરે ભાઈ અરે અરે મસ્તી કરતા હતા સાંભળો તમારી મસ્તી કરતા હતા મામું બનાવતા હતા સાંભળો મારું નામ આરજી વિનો છે અર્જુન છે મસ્તી અરે સાંભળો ઓલા પાછળ ઓલાની સામે કેમ મસ્તી નો હોય તમારી મસ્તી કરતા મોટા ભાઈ મસ્તી નો હોય શ્વાસ ચડી જોઈએ મળ્યા મારા થેલાનો હાથ એડ્યો ને મારું મગજ યુ ગયું થેલામાં મેં ગાડીમાં ઓળી ગયો અરે મસ્તી કરે તમે આગળ આવો જો આગળ આવો મસ્તી કરતા તમે આગળ આવો અરે આગળ આવો તો મસ્તી ભગવાન ઓય આગળ આવો પણ થેલો લઈને નો જવાતું ખરેખર તું પણ ગાંડો સાંભળો આગળ આવો બેસો અરે બહુ કાઈ નથી કરતો અહીંયા આવો જો આમ નમો આમ જો આ જો દેખાય કેમેરો છે તમારું મસ્તી કરતા તમારું પ્રેન્ક કરતા દરરોજ બંધ કરો અમારી YouTube પર ચેનલ છે મામું બનાવ્યો અમે પ્રેન્ક કરતા હોઈએ છીએ મનોરંજન માટે તમારો મોબાઈલ આપો ભાઈ મસ્તી નો હોય પણ કે ભાડેલી મસ્તી YouTube ખોલો ધીવી નાખ્યો બિચારાને તમે યાર પણ થેલા લઈને જાય તો શું કરે તો પણ અલગ મામું બનાવ્યો ચેનલ છે જોઈ લો તમે આ ચેનલ છે અહીંયા સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ અમારા વિડીયો જોજો આ જો પાછળ આ બેઠો આગળ હું છું મારું નામ આરજે વિનો છે અર્જુન છે અમે લોકો મસ્તી માટે મજાક માટે પ્રેન્ક કરતા હોઈએ છીએ અને આ પ્રેન્ક બનાવવાનો ઉદ્દેશ એવું છે ઘણી વખત આપણે બસની અંદર કે ટ્રેનની અંદર આવી રીતે જતા હોઈએ છીએ અને વાતોમાં આપણે કિંમતી સામાન ભૂલી જતા હોઈએ છીએ અથવા તો કોઈ લઈ જાય છે આપણી સાથે વાતો કરીને આપણે છેતરી જાય તો સતર્ક રહેવું અને બને તો કિંમતી સામાન લઈને ટ્રાવેલ ન કરવું બરોબર છે તમને સબસ્ક્રાઇબ કરી દીધી છે ચેનલ જોજો નહીં હાથું કે એવું જ શું છે થેલામાં ખરેખર આમ ભાઈગા તમે કાંઈ ને સામાન તો હોય ને પણ તમે ખરેખર આમ ભોરાયા થયા તો તમે અરે ભાઈ એને 400 રૂપિયા આપી દો એને 400 એકવાર કેમેરા સામે બોલ દે મામું બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામું બનાવો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને આ જેનું પ્રેન્ક કરીને અમે ગિફ્ટ આપીએ છીએ બરોબર થેન્ક યુ આમાં 400 દેવાના હે તમારે ચેનલ 400 કરી નાખ ખરા એ ભગવાન લે મૂકી દો થેલો મૂકી દો થેલો મૂકી દો અરે કાઈ નઈ દે મસ્ત આરામથી બેસો તમે હવે બેલ્ટ બાંધી લો જલ્દી દરવાજો ખોલો ભાગ ભેતિયા પટો પહેરી લ્યો ખરેખર આમ થોડી વાર તો મને તેમ લાગ્યું ઓલા અરે ભાઈ ઘરે રો નો કાઢી લ્યો મારીને તમે એમ નહીં જામનગરથી પાછું કેટલા વાગે આવવાનું તમારે કેટલી વાર લાગશે અહીંયા જામનગરમાં કલાક 1.5 કલાક 2 કલાક કેટલી 2 કલાક તમને તો તમે પછી રિટર્નમાં અમે તમને લેતા આવીએ પાછા ના હું તો નહીં આવી જાય બસમાં અરે ચિંતા ન કરો તમને હું ખરેખર અરે ચિંતા ન કરો અમે છે ને સાંભળો ત્યાં અમારા 1-2 કામ છે અમે પતાવશું અને પછી તમને એવું હોય તો રિટર્નમાં તમને લેતા જાવ બસમાં આવી હે ના બસ અરે હે ભગવાન અરે ચિંતા ન કરો સાંભળો મારી વાત સાંભળો તમારો નંબર દો મને તમે છે ને હું તમને મિસ કોલ આપી દઉં પછી તમે મને છે ને ફોન કરજો નંબર દો બોલો નંબર
લાવો લખી દો. પાંચેક વાગે જેવું થઈ જાય પણ મારે હે? વાંધો નહીં ને. આ વાંધો નહીં જો આવ્યું હા. બરોબર નંબર છે હા. આ તમારું નામ સાચું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. બરોબર તમે છે ને ફ્રી થઈ જાઓ ને મને ફોન કરજો હા હા. અને અમે લોકો તમને લઈ જશું ત્યાં અમારે એક બે કામ છે ને એ પતાવશું તમે ચિંતા ના કરો તો આ ભાઈ કેમ ને ચાની હોટલ એમ બોલતા હતા કઈ? એને હું મૂકી ગયો હતો એ ચાની હોટલે છેલ્લા 1.5 કલાકથી હતા કારણ કે આમ આટા માર્યા કે તમે પેસેન્જર ગોતતા હોઈએ એક પેસેન્જર મળ્યો એમને ઓળખી ગયો અને પછી હું પાછો વળી આમ ફરીને આવ્યો વળી આમ જેમ ફરું ને એટલે પાછો એને એકવાર મળતો જાઉં કે પેસેન્જર કોઈ નથી મળ્યા તું અહીંયા ઉભો રહે એને હોટલ વાળા પાસેથી 3 વાર ચા બનાવડાવી પાછી ઠંડી થઈ જાય તમે પણ ખરેખર હો પણ તમારું નામ શું કીધું? અર્જુન. અર્જુન ઈ છે ને અમારા પ્રેન્કમાં એનું નામ જોંગો છે બરોબર. હા, અને ઇન્સ્ટા પર તમે સર્ચ કરશો RJ Vinod _ મામુફેમ અને એનું જોંગો ઓફિશિયલ આઈડી છે બરોબર. હા, ચા પાણી પીવા છે હવે પીવા માટે રસ પીવો છે? ઠંડુ પીવો છે? હું પૈસા આપી દઈશ નહીં નહીં કાંઈ નહીં. શ્વાસ ચડાવી દીધો પણ લગન થઈ ગયા બાકી લગન થઈ ગયા બાકી થઈ ગયા. ઓકે તો ફેમિલીમાં કોણ કોણ ફેમિલીમાં અત્યારે અમે બે છીએ. ઓકે તો એ ક્યાં રહેવાનું અમને મારે તો સોનગઢ રહેવાનું છે. હમ હું એકલો છું અત્યારે સોનગઢ. સોનગઢ એટલે ક્યાં વ્યારા સોનગઢ સુરતમાં છે. સુરત તો તમે કીધું ભાવનગર ભાવનગર મને જોબ મળી ને નોકરી મળી એટલે હું ત્યાં છું અત્યારે. ઓકે એટલે ફેમિલી તમારું અને એ તો બધું ભાવનગર છે. મારું સાસર અહીંયા છે રાજકોટ એટલે અહીંયા આવ્યો હતો. એવું છે પ્રસંગ છે ને ત્યાં. તો તમે અમારા જમાઈ કેવા હો ભાઈ જમાઈની મસ્તી કરી હો મેં માફ કરજો આજ ભાઈ મારે બસ છે 7 વાગ્યાની નીકળી જવાનું છે. ના ના હું તમને છે ને તમે સાંભળો તમારું જામનગરમાં જ્યારે પણ કામ પતે જો આપણે કદાચ વહેલું કામ પતે ને કારણ તમે કહો છો 5 વાગે તો 5 વાગે આપણે નીકળીને તો પહોંચતા 1.5 કલાક થાય તમે વહેલું પતાવજો કામ અત્યારે કેટલા 3 વાગ્યા છે આપણે પહોંચતા 4 વાગી જશે 4 સવા 4 એટલે 5:30 સુધી ફ્રી થઈ જાઓ તમે થઈ જાય આરામથી. બરોબર વહેલા જ નીકળું. જો આ ઓળખી ગયા આપણને જો એમાં વ્યૂ લાગે તમારે ઓળખીતા મળી રહેતા છે તો પણ અહીંયા ઘણા ભીડ ચાલુ ઘડી રહેતા હોય. હા એટલે જ અમારે છે ને આ લોચા થાય એટલે ઘણી વખત પ્રેન્ક ચાલુ હોય ને ઘણા બધા લોકો નીકળતા જાય આ કેમ હાથ ઉપર કર્યો ભાઈ આ તમારે અજાણ્યા હોય ને જ પકડવાના હોય એમ ને? અજાણ્યાને પકડવાના હોય તો હું જ મળ્યો એમ નથી તમને ખરા દડકાનો એમ નહીં બે બીજા મળ્યા હતા પણ એ ઓળખી ગયા હતા એટલે હલવાણા તમે છો બરાબર. બાકી મળવા તો બીજા બે મળ્યા હતા મારે બસ નો આવે એટલે આમાં બેઠો કે તો હું બસમાં જ જાઉં. હવે આપણે આ ભાઈને પૂછીએ આ મજામાં જોતા રહીજો પ્રેન્ક તમારો વિડીયો ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર મૂકે તો વાંધો નહીં કાંઈ હોતું નહીં. એકચ્યુઅલી મનોરંજન માટે હોય છે બાકી 400 તમારે દેવાના જ છે જામનગર